નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। દિવ્યાંગજનો માટે વિનામૂલ્ય સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો। સાવલીના સરકારી દવાખાને સમાજ સુરક્ષા વિભાગ અને એસએસજી હોસ્પિટલના નિષ્ણાત તબીબીઓની ટીમ દ્વારા દિવ્યાંગજનોને સરકારી શ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે જરૂરી પુરાવા લઈ ચકાસણી કરી પ્રમાણપત્ર અને તેઓને જરૂરી સાધન સહાયની નોંધણી માટેના એસેસમેન્ટની આયોજન કરાયું હતું। વડોદરા જિલ્લાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અને કેન્દ્ર સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમાર અને જિલ્લાના દિવ્યાંગજનોને એટીઆઈપી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો હેઠળ લાભ મળે તે આશયથી વડોદરા જિલ્લામાં કેમ્પ યોજવામાં ભલામણ કરી હતી। તે અનુસંધાને આજે સાવલીના સરકારી દવાખાના ખાતે વડોદરા તાલુકાના દિવ્યાંગજનોને તપાસી ટકાવારી સુનિશ્ચિત કરી પ્રમાણપત્ર અને દિવ્યાંગજનોને વિનામૂલ્ય જરૂરી સંસાધનો માટે નોંધણી કરાઈ હતી। સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ અને ઉપપ્રમુખ ચેતન દવે સહિત ભાજપા કાર્યકરોએ સેવા કાર્યમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આમ સાવલીમાં જે કહેવાય કે એક સારી કામગીરી જોવા મળી રહી છે। દિવ્યાંગજનો માટે એક સારા વિચારને આવ્યો ને તેમને તમામ સંસાધનો મળી રહે તે માટેનું આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર। આજ રોજ સાવલી ધર્મોત્રી સમૂહ કેન્દ્રમાં સમાજ સુરક્ષા દ્વારા વિકલાંગો માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે, જેમાં સાવલી તાલુકાના 50થી ઉપર લાભાર્થીઓને એ લોકો લાભ આપીને એમને કરવાના છે, તથા નવાને જેને વિકલાંગ છે એમને જરૂરી પુરાવા લઈને એમને પણ એમાં સમાવવા માટે એ લોકો કેમ્પ રાખેલ છે। એમાં એ લોકો જિલ્લા તથા એસએસજીની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। એમાં સાવલી ડેસર કાલે ડેસરમાં છે, એટલે જરૂરી લોકોને લાભ લેવા માટે અને સહાયતા આપવા માટે સરકાર દ્વારા કરેલું પગલું છે। એમાં જરૂરી લોકોને લાભ લેવા માટે વિનંતી।